હેલો એવરીવન, આજે મારે તમને વાત કરવી છે ડૉક્ટર એપીજે કલામ સાહેબના જીવનની. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ પદ પર હતા ભારતના અને 2009માં લોકસભાનું મતદાન કરવા જવાનું થયું. એ સમયે પોતાના આખા કાફલા સાથે ત્યાં મતદાન બૂથ પર જાય છે અને ત્યાં જઈને જોવે છે તો ખૂબ લાંબી લાઈન હોય છે અને એમનો 40મો વારો આવવાનો હોય છે. એટલે એ તો પોતે રાષ્ટ્રપતિ હતા. આવે એટલે આજુબાજુમાં બહુ બધા માણસો આવી ગયા, વ્યવસ્થાપકો આવી ગયા બૂથ પરના, અને કહે છે કે અમે તમને આગળ જઈ અને મત આપવાની વ્યવસ્થા કરી આપીએ. એ સમયે અબ્દુલ કલામ સાહેબ કહે છે કે ના, એવી કાંઈ જ જરૂર નથી. હું પણ એક સામાન્ય નાગરિક તરીકે આજે મત દેવા આવ્યો છું, એટલે હું મારા વારા પ્રમાણે જ મત આપીશ અને હું અહીંની જ લાઈનમાં દરેક નાગરિકો છે એમની સાથે ઊભો રહીશ. તો એટલે કદાચ અબ્દુલ કલામ 5 જ વર્ષ ભારત પર તો એમણે રાજ કર્યું, 5 જ વર્ષ રાષ્ટ્રપતિ રહ્યા, એક જ ટર્મ તેઓ રાષ્ટ્રપતિ તરીકે રહ્યા. પણ આજે એ આ દુનિયામાં હયાત નથી, છતાં પણ દરેક લોકોના દિલો પર શું કામ રાજ કરી શકે છે? કારણ કે તેઓ હંમેશા કોમન મેન બનીને રહ્યા, બધાની સાથે બધા જેવા થઈને રહ્યા. તેમણે સત્તાનો ક્યારેય દુરુપયોગ નથી કર્યો. કહેવાય છે કે જે સંસદ ભવનમાં 5 વર્ષ તેઓ રહ્યા એમાં 300થી વધારે કક્ષ છે, પણ એમણે માત્ર 2 કક્ષનો ઉપયોગ કરેલો, એક પોતાના રહેવા માટે અને એક પોતાની ઓફિસ તરીકે. તો આવા વ્યક્તિઓ જ્યારે દેશમાં રાજ કરે છે ને, ત્યારે દેશ કંઈક અલગ ઊંચાઈઓને પામે છે. અને આવી નાની નાની બાબતોને લઈને વ્યક્તિ છે ને આગળ જતો હોય છે. એ સામાન્યમાંથી અસામાન્ય આવી બધી બાબતો એમના જીવનની જે હોય છે એ એમને લઈ જતી હોય છે. બાકી આપણે નાનું એવું કંઈ પોસ્ટ સંભાળતા હોય, આપણે નાના એવા કાર્ય કરતા હોય ને, તો આપણે સૌથી પહેલાં શું કરતા હોઈએ છીએ કે આગળ જઈ અને આપણે આપણી વ્યવસ્થાઓ કરાવતા હોઈએ છીએ, VIP ટ્રીટમેન્ટ્સ માંગતા હોઈએ છીએ. તો આપણે કર્યા પહેલાં તો આપણી વ્યવસ્થા સુવિધાઓ માંગવા માંડીએ છીએ. તો હંમેશા દેશ માટે, કોઈ સંસ્થા માટે તમે જ્યારે નિસ્વાર્થ ભાવે કાર્ય કરો છો, એક ડિસિપ્લિનથી કાર્ય કરો છો, ત્યારે તમે લોકોના દિલ પર રાજ કરી શકો છો. થેન્ક યુ.